દર્શક મિત્રો, ગાંધીનગરનું ઉદ્યોગ ભવન સરકારી બાબુઓની અવર જવર અને ફાઇલોના ગંજ વચ્ચે રોજ સેંકડો લોકોના પોતાના કામ માટે અહીં ધક્કા ખાતા હોય છે. આ જ ભવનમાં છઠ્ઠા માળે એક આલિશાન કેબિનમાં બેસતા હતા મનીષકુમાર રાવલ. હોદ્દો નાનો હતો, વર્ગ 2ના ઉચ્ચ અધિકારી અને આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર. કચેરીમાં તેમનો વટ હતો, પણ આ વટની પાછળ ભ્રષ્ટાચારનું એક મોટું નેટવર્ક ચાલતું હતું. ગાંધીનગર ઉદ્યોગ ભવનના છઠ્ઠા માળે ફરજ બજાવતા વર્ગ 2ના ઉચ્ચ અધિકારી અને આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર મનીષકુમાર નવીનચંદ્ર રાવલ બાંધકામ પ્રોજેક્ટના ફાયર એનઓસી અને સર્ટિફિકેટ માન્ય રાખવાના વેચપેટે ₹5 લાખની મસમોટી લાંચ માંગતા એસીબીના શકંજામાં આવી ગયા હતા. અમદાવાદ શહેર એસીબીની ટીમે એમને ગાંધીનગરના ઘ2 સર્કલ પાસે જાહેર રોડ ઉપર એક સફળ ટ્રેપ ગોઠવીને આ લાંચિયા અધિકારીને પ્રથમ હપ્તા પેટે 50,000ની લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા, જેથી પ્રથમ હપ્તા તરીકે ₹50,000 ચૂકવવાનો વાયદો કર્યો. જોકે જાગૃત ફરિયાદી આ લાંચિયા અધિકારીને ભ્રષ્ટાચારના નાણાં આપવા બિલકુલ રાજી ન થતા તેમણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી અધિકારી વિરુદ્ધ વિગતવાર ફરિયાદ નોંધાવી હતી.